નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની તારીખ 29/7/2024ના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો એટલે કે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આજે જુલાઈ 2024ના રોજની ધોરણ 9ની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તે એકમ કસોટીની પીડીએફ જો તમારે જોઈતી હોય, સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એક પ્રશ્નોના ઉત્તરો એમની અંદર તેમને જોવા મળશે। તો એવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 29/7/2024ના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન એટલે કે જુલાઈ 2024ની પ્રશ્ન બેંક નંબર 1 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ અહીંયા તમને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો। ચાલો તો સર્વપ્રથમ છે પ્લાસીનું યુદ્ધ। તો પ્લાસીના યુદ્ધને આપણે જોડીશું 1757 સાથે, બક્સરના યુદ્ધને જોડીશું 1764 સાથે, વાસ્કો દ ગામાને જોડીશું 1498માં તે ભારતમાં આવ્યો હતો, નિયામક ધારો તો 1773, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત 1853 મુંબઈ અને થાણા વચ્ચે, ડેલ હાઉસી વાઇસરોય બન્યા તો ઈસવીસન 1848। મિત્રો, ધોરણ 9ની આ જે ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ 29/7/2024ના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો વોટ્સઅપ પર તમારે જો આ પીડીએફ જોઈતી હોય સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તો અહીંયા તમે જોઈ શકો છો, વોટ્સઅપ નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। મિત્રો, ફક્ત સામાજિક વિજ્ઞાન અને ગણિત જ નહીં પરંતુ 25/7/2024ના રોજની જે વિજ્ઞાન અને જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી હતી એ વિજ્ઞાન વિષયની અને બીજી જે એકમ કસોટીઓ હતી એમના પણ તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। ચાલો ત્યાર પછી આગળ એટલે કે આ જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષયની 29/7/2024ની તેના આગળના આપણે સવાલોના ઉત્તર મેળવીએ। તો કહ્યું છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો। એમાં પહેલું, ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો ભારત 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો દેશ છે। બીજું, ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો ભારતનો કુલ વિસ્તાર 32.8 ચોરસ કિલોમીટર છે। ત્રીજું, અપસારી પ્લેટ એટલે શું? તો કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટો કહે છે। ચોથું, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે? તો હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવાથી થયું છે। પાંચમું, સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે? તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે। તેથી જળમાર્ગ યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે। છઠ્ઠો સવાલ, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કોઈ પણ એક, જેના કુલ 1 માર્ક છે। પહેલો સવાલ, અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા હતા? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે। બીજું, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, વર્સેલ્સની સંધિ। ત્રીજું, બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા કહે છે? તો કે રશિયન ક્રાંતિ। રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, 1920। ત્યાર પછી નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ડોક્ટર ભીમરાવ આંબેડકર। બીજું, ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત, અનુભવી અને કેટલાક વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે? તો જવાબ આવશે વિકલ્પ સી, 12। ત્રીજું, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 97। ચોથું, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો જવાબ આવશે વિકલ્પ એ, 26 જાન્યુઆરી 1950। ત્યાર પછી વિભાગ બી, અહીંયા આપણને કહ્યું છે કે પ્રાચીન કાળથી જ્યાં વ્યાપાર અને સંચાર માટે ભારતના વિવિધ રસ્તાઓ અને દરિયાને બંદરો વચ્ચે સહસંબંધ જોડે છે, એટલે કે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે। દરેક પ્રશ્નના કુલ 2 ગુણ છે। પહેલો સવાલ, ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યા હતા? તો ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા જેતપુર, સતારા, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે રાજ્યો ખાલસા કર્યા હતા।
ત્યાર પછી બીજો સવાલ, વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? તો સહાયકારી સૈન્ય યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. માટે ઉત્તર ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી આ યોજના મીઠા ઝેર સમાન હતી. ત્યાર પછી ત્રીજો સવાલ, ડેલ હાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? તો ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. 1853માં ભારતથી મુંબઈ અને થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ થઈ. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેમણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલ હાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલ હાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ચોથું, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી? તો 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. પાંચમું, નીચેના ભારતના નકશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 4 વેપારી મથકો દર્શાવો. તો જુઓ, સુરત, ચેન્નઈ, મછલીપટ્ટનમ, કલકત્તા, આ જે છે તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી મથકો છે. ત્યાર પછી છઠ્ઠું, પારિભાષિક શબ્દોની સમજૂતી. એમાં પહેલું બેવડું નાગરિત્વ. તો બેવડું નાગરિત્વ એટલે 2 પ્રકારનું નાગરિત્વ. સમવાયતંત્ર શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયતંત્ર શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. બીજું, લોકશાહી. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડિમોઝ અને કરાટોઝ પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ડેમોક્રેસી ઇઝ ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલ સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય. સાતમો સવાલ, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો ભારતના આમુખમાં જણાવેલા આદર્શો નીચે મુજબ છે: ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવી એ બંધુત્વની ભાવના. આઠમો સવાલ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયના હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યા હોય, અસ્થિર મગજનો ન હોય અને તેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર. કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંઘ યાદીમાં મુખ્યત્વે રાષ્ટ્રીય કક્ષાના સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બેન્કિંગ, તાર અને ટપાલ, રેલવે, વીમો વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 10, નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. સંસદ, તો એમાં ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે, નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. હવે સંસદમાં સભ્યોની સંખ્યા, તો રાજ્યસભામાં 250 હોય છે, લોકસભાની અંદર 545 જેટલા સભ્યો હોય છે. ત્યાર પછી છે વિભાગ સી. અહીંયા આપણને કહ્યું છે કે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના કુલ 3 ગુણ છે, 9 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ આપણે પહેલો સવાલ, પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો અહીંયા જુઓ, 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું હતું. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોના પ્રદેશ કબજો કરી અને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તાઓ સ્થાપી. આ ઉપરાંત ફ્રાન્સ, ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં, ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસ, સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા. ત્યાર પછી બીજો સવાલ, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. તો પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો
તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણ હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્ન કરો. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા? સંક્ષિપ્તની અંદર જણાવો. તો પેલું છે આર્થિક પરિબળ, બીજું લશ્કરવાદ, ત્યાર પછી જૂથબંધી, ત્યાર પછી છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પાંચમું છે વર્તમાનપત્રનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, સાતમું છે તાત્કાલિક કારણ. ત્યાર પછી ચોથો સવાલ, વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. જેમાં 58 જેટલા કમિશનો રચાયા, તેમની 145 જેટલી બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સની શીશ મહેલમાં પાસ કરવામાં આવી હતી, તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. અંતે મિરર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો ઉપર જૂન 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી: પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો, નિશસ્ત્રીકરણ અને યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા અન્ય જોગવાઈઓ. વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી હતી. આ ઉપરાંત આખો જે જવાબ છે તે અહીંયા તમે જોઈ શકો છો. આપણે ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આ દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા આપણે દર્શાવેલા છે. ત્યાર પછી પાંચમો સવાલ, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન. તો 1 ઓગસ્ટ 1944ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથમાં વહેંચાઈ ગયા: ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ, અને બીજું જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રેલિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. એવી રીતે તમે જોઈ શકો છો આખા પ્રશ્નનો જવાબ જે છે તે ખૂબ જ વ્યવસ્થિત સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે દર્શાવેલો છે. આખું જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે મેળવી શકો છો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. તો પહેલું તો જાનમાલની હાનિ, ત્યાર પછી બીજું સામાજિક પરિવર્તન, ત્યાર પછી 3 જૂન 1999ની વર્સેલ્સની સંધિ, ત્યાર પછી ચોથું દૂરગામી પરિણામો. આમ કુલ 4 પરિણામો જે છે તે આપણને મળે છે. સાતમું, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષિપ્તની અંદર વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે રશિયાની જે બોલ્શેવિક ક્રાંતિ છે તેનું અહીંયા ટૂંકમાં વર્ણન આપણે અહીંયા દર્શાવેલું છે. તમે આ જે વિડીયો છે તેને પોઝ કરી સ્ટોપ કરીને પણ જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો આ પ્રશ્નનો, અથવા તો આ સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને PDF મળી રહેશે, ત્યાંથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી 8મો સવાલ, બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા? તેમાંથી કોઈ પણ 2 લક્ષણો સંક્ષિપ્તમાં વર્ણવો. તો બંધારણના મૂળભૂત લક્ષણો 14 છે. આપણા દેશે સ્વીકારેલ આદર્શો અને ધ્યેયોને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે. અને ભારતના બંધારણના 2 લક્ષણો નીચે મુજબ છે. એમાં પહેલું અદાલતી સમીક્ષા અને બીજું દ્વિગૃહી પ્રથા. તો આ 2 લક્ષણો અહીંયા આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી 9મો સવાલ, ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, આ વિધાનને સમજાવો. તો જો ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. 10મો સવાલ, આમુખ એ હુકાયંત્રની ગરજ સારે છે. તો કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે, અથવા તો કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ એ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. તે કાયદાને સમજવાની ગુરુ ચાવી છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હુકાયંત્રની ગરજ સારે છે. ત્યાર પછી 11મો સવાલ, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, આ વિધાન સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી છે વિભાગ ડી. 120થી 150 શબ્દોમાં જવાબ લખવાના છે. કુલ 4 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ, ભારતનું સ્થાન, કદ, વિસ્તાર વિશે સંક્ષિપ્તની અંદર વર્ણન કરો. તો આખા પ્રશ્નનો ઉત્તર ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યો છે, તમે જોઈ શકો છો. સર્વપ્રથમ આપણે જોઈએ તો ભારતનું સ્થાન અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી ભારતનો વિસ્તાર પણ દર્શાવ્યો છે અહીંયા. તો આ રીતે આખો જે પ્રશ્ન છે તેનો ઉત્તર અહીંયાથી તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સમગ્ર સોલ્યુશનની PDF મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. બીજું, ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભૂસ્તરીય રચના વિશેની વિસ્તૃત માહિતી અહીંયા તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે. તો આ રીતે તમે આ સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો. વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો.
ત્યાર પછી ત્રીજો સવાલ, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપણે દર્શાવવાની છે. 7 વિગતો દર્શાવવાની છે. તમે જોઈ શકો છો. તો સર્વપ્રથમ અરબ સાગર અહીંયા આવશે, લક્ષદ્વીપના ટાપુઓ અહીંયા આવશે, હિન્દ મહાસાગર નીચેના ભાગમાં આવશે, અહીંયા છે તે બંગાળાની ખાડી, અને એ બાજુમાં અંદમાન અને નિકોબારના ટાપુઓ, તથા અહીંયા તમે કર્કવૃત ભારતની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે અને પ્રમાણ સમયરેખા જે અલ્હાબાદ પાસેથી પસાર થાય છે. તો આ પ્રમાણે આપણે આ જે નકશો છે તે અહીંયા દર્શાવી શકીએ દોસ્તો. તો અહીંયા જે ધોરણ 9ની આપણી સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે જે ગણિત વિષયની આપણી એકમ કસોટી છે તેના સંપૂર્ણ એની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે તમામ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે.